રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં. નવો વ્લોગમાં સ્વાગત છે. અને જો હો ને કામ ઉપર લાગી ગયા બધા. હલર છે ને ચાલુ કરી દીધો બરાબર. ધડબડાટી બોલે છે નકરી. જો કલ્પેશને એકને ઓરવાનો વારો આજે આવ્યો. જો કલ્પેશ ઓલા ઝાડમાં સાઈડમાં ના જવા દે. જો આ ફૂલી માટે અટકાઈ જાય પછી. હો આ નોખો કર નાખાય. જો પટા સિસ્ટમ બહુ મજા દીએ, કારણ કે ઓરવું ન પડે ને માટી એકલો હોય તો અહીંથી દેવા માંડે. તો કે છકછકાટી જ બોલે છે. માંડવી જોરદાર આવે છે ચોખ્ખી. માંડવી છે ને જોરદાર ચોખ્ખી આવે. જારી તો એવા હાટું રાખી કે જો આ છે ને પાંદડા ના જાય. હજુ તો આવશે પણ હજી છે ને મોડા આવશે, કારણ કે હજી 8:30 પછી મજૂર આવે. ત્યાં સુધી છે ને આપણે એકલા હાંકવાનું. 8:30 પછી જ બધા મજૂર આવે. હાલે છે કાફલો જોરદાર. ત્યાંની માંડવીનો ઢગલો થાય છે અને મજૂરની આજ દયા છે. હા હા, માથેથી આમળો દીકરા લેતો હોય ને બાબુ, માથેથી ક્યાં એ લાગીએ જોજે મને. બાંબુ છે ને અહીંયા રાખવા છે એટલે છે ને બાંધવા હાથું. કલ્પેશ માથે લેવા ગયો. હા હજી 2 લેતો ટૂંકા. જોરદાર વરસાદનો છે આદર. તો ઘણી ઘટે નહીં એવો આદર છે. અને આપણે છે ને ભૂકા ઉપર ચડી ગયા. ભૂકામાં છે ને બહુ ઊંચો ચડાવી દીધો આજ. અને હલર હાલે છે ધૂમ ધક્કા. મિત્રો જે મજૂરને આગળ મૂકી આવ્યો ઓલરી અને ગયા બધા. જો આમ પાણી આવી રેલમ છેલમ કરી દીધું આજ ત્યાં વરસાદે. બરોબર ને વરસાદે બહુ દીધું ને અમે બહુ દીધું. અડધે પેલા હલરે પુગાડી દીધું અને વરસાદે બહુ દીધું નહીં કલ્પેશ. જો ભૂકો ઢાંકી નાખ્યો અને ભૂકો ઘણો નીકળી ગયો હતો. માંડવી ઢાંકી નાખી. જો કાગળ જોતો
વરસાદ આવે એટલે મિત્રો ભેહાણ તો થવાનું જ છે, સવાલ જ નથી. માંડવીને છે માથે કોથરા કાગળ ચારે બાજુ રેલમ છેલમ રોગું. બાકી જો તમારે કેવોક બધીને વરસાદ છે ને કહેજો. નુકસાની તો હર ખેડૂને છે હવે, કારણ કે આવો વરસાદ આવે એટલે ખેડૂને નુકસાની હોય જ. બરાબર. સારું મિત્રો, જો વ્યારું પાણી આપણે હવે કરવા, અને આજે હલોર આવેલું અને વરસાદે આવ્યો અને ભેહાણે થયું, પણ જેથી કે આજ છે ને બાપ ખીરને પૂરી બનાવવી. આજે આપણે હલોર આવેલું નથી, કંઈ વાંધો નહીં. આ તો આપણે આફત તો આવ્યા રાખે, બરાબર, પણ ખાઈ અને કરી, બરાબર, ખાઈ પી મારતા હોય જ. હા બરાબર. તો ખીર ને પૂરી જો જેથી બનાવે. હા વાત તો લાગી. હા મોડું બહુ થઈ ગયું બધું છે ને. હું ગામમાં ગયો હતો ને, એમાં વાર લાગી ગઈ ને અહીંયા આવ્યો ને બધા ભેહાણ બહુ પડ્યું હતું ને ખરામાં, એ બધું ચોખ્ખું કર્યું એટલે વાર લાગી. આ થોડું ઘણું હમુનમું તો કરવું જ પડે કે. હા જો કેમ પૂરી ઉફે કેમ વારે દડા જ છે ને, કઈ ને ઘટે જોરદાર. પૂરી ઉફે એટલે પછી વાતો પૂરી. છોલે ભટુરે ના તો યારું પાણી કરી લીધું ને. આપણે છે ને ખેતર એક ખેતર નીકળવું ને, અહીંયા અમારે ઝીણકી વાળી એ બધા નીકળી ગયા ભર, અને એક ખેતર નીકળવું. હજી એક આખું બાકી છે. હજી કાલ તડકો થાય ને તો કાલે છે ને એનું કામ પતાવી દેવાનું થાય છે. ટક એક થાય એટલે રેડી. ટકમાં તો લગભગ કમ્પ્લીટ કરી દઉં, અને હવે ઘાર છે તે કદાચ આખો દીએ થાય, પણ હલર સારું જોરદાર ટૂંકમાં ઓરું પાડે છે, એટલે લગભગ વાંધો નહીં આવે. તો આજનો વિડીયો હવે અહીં પૂરો કરીએ. કાલના નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.